આ હું શું કહું છું, આ સાગર બેટા, તારા કાકી ને આદિ આવવાના હતા, હજુ દેખાણા નહીં. બેન આવું હશે તો આવશે, આપણે શું છે? તો પહેલા તો એમને બોલાવવાની કોઈ જરૂર જ નથી. આપણે 3 ઓછા પડીએ છે તો હજુ 2 જણા તમે વધારે બોલાવી લીધા. હવે એને ત્યાં ગામડે કઈ કામ આવતું નતું તો શું થાય? અહીંયા જ આવવું પડે ને. મેં કીધું હતું આ ગામડે ઠેફા ભાગવા કરતા શહેરમાં બી આવો કે સારી નોકરી કરશો તો 2 પૈસા વધારે મળશે. તમને બહુ શોખ છે બધાને અહીં બોલાવવા. આજુબાજુ વાળામાં જે કોઈ બે ને બધાને બોલાવી લો અહીંયા. મોટા ભાભી હા હા આવી ગયા. હા, જય શ્રી કૃષ્ણ. સીતારામ મોટાબા. હા સીતારામ સીતારામ. હા સાગર. હા જય શ્રી કૃષ્ણ. આવામાં કાંઈ તકલીફ તો નથી પડી ને? ના ના તકલીફ હું એમાં. આ તમારો દીકરો આદિ હોય ને ત્યાં સુધી કાંઈ તકલીફ ન હોય. હા હા બધું ગોતી લે. આ એડ્રેસ નહોતું મળતું ને તો કેટલા ને પૂછીને અમે આવ્યા કા. એટલે આખી સોસાયટીમાં ધજાગરો કરતા આવ્યા એમ ને? કેમ છો મજામાં? હા મજામાં. હા બેટા સારું તો છે ને? હા સારું છે. સાગર બેટા તને તો હા અત્યાર સુધી તો સારું જ હતું પણ તમે આવ્યા પછી આ થોડુંક ઓલું કહેવાય ને. વધારે મજા આવી ગઈ એમ કે ને? હા પણ આ તમે થોડોક હાથમાં કાબુ રાખો. ખોખરો કરી નાખશે મારો આમ. ના એમાં એવું છે, માટીમાં કામ કરેલા માણાના હાથ હોય ને એ જરા વાગે. તું બેટા આ શહેરમાં રહી આ એસીની હવા ખાઈ ખાઈને છે ને હાવ ખોખલો થઈ ગયો છે. બોડી તો બની ગઈ પણ ખાલી દેખાવની, અને આ મહેનતની છે, સમજ્યો? તોય અહીંયા આવવું પડ્યું ને. આ તમારી અહીંયા મહેનત કરીને શું ફાયદો થયો? કાંઈ ફાયદો ન થયો. હું આવું પડ્યું એટલે? હા એટલે બેટા આવું પડ્યું એટલે એવું નહીં કે આવું પડ્યું, પણ એ તો મેં જીદ કરી હતી મારા દીકરાને અહીંયા લઈ આવવાની. નકર એ તો નાશ પાડતો હતો કે માં ન જાવ. પણ જો આ શહેરમાં આવીને તો તારા આદિના હોતે લગ્ન થઈ જાય અને આ સુષ્મા જેવી વહુ આવી જાય ને તો મારે અને રીસા ભાભીને કઈ ચિંતા જ નહીં. એને અમે દેરાણી જેઠાણી અને અહીંયા રહીને તમે બે દેરાણી જેઠાણી થઈ જાઓ. એટલે તમે આમને અહીંયા લગ્ન કરાવશો? હા તે હા. આમને ખસો તો આમને છોકરી આપશે કોણ? લે જો તો ખરા. હે. અને તમે એવું કેવી રીતે વિચારી લીધું કે અહીંયા આવશે એટલે એના લગ્ન થઈ જશે અને બધું સારું થઈ જશે? એવું ના હોય. અરે બટા શહેરમાં રહીને તો આ છોકરીઓ હારી આવે અને ગામડામાં આ માટીના ઢેફા ભાંગીને તો કોઈ છોડી નથી આપતા. કે મને એમ થયું કે મારા દીકરાના લગ્ન થઈ જાય ને તે હું અહીંયા આવી છું અને ધંધો સેટ થઈ જાય આ સાગર હારે. કાંઈ નથી થવાનું, ધંધો બંધો નથી કરવાનો. હું અહીં હાટું નથી આવ્યો. હું બોલે ને હું વાત કરું છું ને. આ શહેરમાં આવવાથી છે ને કાંઈ ફેર ના પડે પણ કા? શહેરમાં આવીને શહેરના લોકો કઈ રીતે રહે છે ને એ રીતે રહેવું પડે. અહીંયા આવીને જ આ ગામના સવારની જેમ રહેવું હોય તો અહીંયા અવાય જ નહીં. ગવાર શું કરશો જ્યારે હોય ત્યારે? ગુવાર ખાવો જ તારે? બટા એમ ન કહેતા. ઈ અભણ ની વાતો કરે છે. પણ બટા સાગર આ તારા ભાઈને એવો તૈયાર કરશે ને કે આમ સિટીમાં તારી જેવો રેતો થઈ જાય. અને આમ જો હું ને તારા મમ્મી બે ડ્રેસ પહેરતા થઈ જાવ કેમ કે ડોસી અહીંયાની ડ્રેસ જ પહેરે ને. ભાઈ હવે ઈ કાંઈ આ ઉંમરે સારું ન લાગે ને. તમે છે ને આ ફેન ફતુડા બંધ કરો તમારા. લે આવ્યા ત્યારનો ઉપાડો લીધો છે, છોકરાને પરણાવી દઉં ને આનો ધંધો સેટ થઈ જાય ને અહીંયા રહી જાય. એ હંધુ સાચું તમારું, પણ હું શું કહું છું કે આ ખરેખર તારે અહીંયા નોકરી કરવી છે, અહીંયા આગળ વધવું છે? ના મોટા બાબા બિલકુલ નહીં. આ મારા બાને છે ને મેં છે ને ખાલી અહીંયા થોડાક દેહાટું લઈને આવ્યો છું. ઈ કે આટો મારી આવી યાર એટલે હું આવ્યો. અને તમારે છે ને ખબર અંતર પૂછવા આવ્યો છું. તમને ફાવે છે જી અહીંયા? હા આમ તો ફાવે ને કેમ ના ફાવે? અહીંયા એમને કેટલી શાંતિ છે, એમને કરવાનું શું હોય? હાસી વાત છે ઓ મારા મોટા ભાભી કહેતા હતા એને મારો સાગર શહેરમાં રહી છે ને મારી વહુ પાસે જાય ને તો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. બસ મને એવી આશા છે કે મારા દીકરા આદિના લગ્ન થઈ જાય ને હું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. આજે તમે તારા આઈને દ્યો. જેવી જોવું મળે. હા બ્રો તમે અહીંયા દ્યો, હું ને મોટા બા જઈ દે એમાં આપણે હાલો. ના ના બટા રેવા દે ને અહીંયા. મારે તારા મોટા બાની જેમ જલસા ન કરવા હોય વહુ વારે. જો એક વાત કહી દઉં તમને, તમે અહીંયા એમને નોકરી કરવા લાયા છો ને હા. એની માટે ભણેલું ગણેલું હોવું જોઈએ. એક તો એ ભણેલા ગણેલા નથી એટલે એમને સાગર જેવી નોકરી નહીં મળે અને મારા જેવી છોકરી નહીં મળે. અરે તમે વિચાર કરવાનું છોડી જ દો. અરે બટા સુષ્મા મારો દીકરો ભણ્યો છે 10 ચોપડી ભણ્યો 10. એ 10 માં તો બસ બહુ થઈ ગયું એટલું. 10 ભણ્યો છે કે 10 ચોપડી ભેડી છે? 10 ભણ્યો છે. સા મેલો પેલા સા પીને પછી કઈક હેડવું. આ બટા સા મેલ ને આ સા પીને પછી દી સુધરે અમારા. પછી નાઈ ધોઈને એને બપોર વસાડો 12-1 વાગે. કે હું શું કહું તમને, આ શહેરમાં આવતા પેલો નિયમ એ
કે શહેરના લોકો ચા પીતા જ નથી. તમારી ઢબ હોય ને તો એ કાઢી નાખો. તમે કીધું ને આદિભાઈને જે રીતે ટ્રેન કરીશ ને આદિભાઈ એવી જ રીતે રહેશે. તો પેલું એ કે આદિભાઈને ચા બંધ કરવી પડશે. પણ બટા મસાનક તો બંધ ન થાય ને સા. હવે થોડો થોડો સમય થાય ને પછી એમ શીખી એ જાય. હા હા તું સા નો પાજ ને કે હું ક્યાંય બહાર નથી મળતી એમ બહાર પીએ કે એ આદિ કોઈ મેનર્સ જ નથી વાત કરવાની. અને છે ને પેલો ઉપર પેલો રૂમ છે ને એ રૂમ આપજો. બીજો પેલો રૂમ ના ખોલતા. બટા આદિ યાદી કાંઈ હિસકામાં હોઈ ગયો ઊભો થા ને. ઈસકા ખાવાનું મન છું ને અહીંયા ઊંઘ આવતી હતી મને અહીંયા અંદર ક્યાં ઊંઘ આવે કાં ત્યાં બધે ડબ્બા જેવું લાગે કાં ડબ્બા જેવું આ ઓહોની એસીનો પવન આવે છે ઠંડો ઠંડો. હવે ટાઢાની ક્યાં કરવા શેડા વયા જાહે આ નાક બંધ થઈ ગયું તમારો અવાજ જો ફરી ગયો અને હજી પાછા એમાં રૂમમાંથી બહાર નથી નીકળતા તને શું વાંધો છે બટા? હા શેરમાં આમ તો મજા આવે પણ જો ઘરના માણા હારા હોય ને તો આ હિસકા હોય તો મજા આવે બાકી શું મજા આવે અહીંયા બે હોય તો ખુરશી ઉપર વળ ખાવા ન કરા વાત કરો તે બસ લેને હવે આ ભડકન નાચે શું કરશો? હવે આલો ને તો વેતા થાય હવે હું થાય તો અહીંયા એક દી તમે કીધું તો કામે ગયો તો આવ્યો ને અડધી કલાકમાં પાછો તો નો ફાયો હું શું કરું? મને એમ કે મારો દીકરો શહેરમાં હોય ને તો મને રાહત થઈ જાય. આ ગામડાના તડકા ખાવા ને એની કરતા શહેરમાં સારું. હવે અહીંયા બધા જડ બુદ્ધિના છે કોઈને કાંઈ આટો જ નહીં. જળબુદ્ધિનું કીધું ને યાદ આવ્યું બટા આ તારા મોટા બા તને એવું નથી લાગતું કે અહીંયા આવીને કાંઈક બોલવામાં સુધારો આવી ગયો? અહીંયા ફેરવી નાખ્યો હોય મગજ આ સાગર કઈ ઓછું બોલે છે આ ન્યા મિયાન મીંદરીની જેમ ફરતો ગામમાં આ ગામમાં કોઈ મારતું ને તો હુંકારો નહોત કરતો મને ખબર પડે તો હું ઢીબી નાખતો બધાને અને અહીંયા આ કેટલી જીભડી આવી ગઈ છે ખબર નહીં ઈ નહીં બહુ બે એટલું બોલે સુધરેલું કે આપણને એમ થાય ઓહો આ જ ભણેલા છે. ના ના બટા એ વાત નથી કરતી પણ તારા મોટા બાના આ ચહેરા હું જોઉં છું ને તો મને એમ લાગે છે કે એ બિચારા અહીંયા સુખી નથી લાગતા. આ એની કરતાં ન્યા આપણે ન્યા હતા ને એ સારું હતું. હું એમ કહું છું કે એને કહી કે આપણે એના વયા જાય એને હારે લેતા જઈ. આપણી વાત માનશે તમને લાગે મોટા બા માને? મોટા બાને આવું હોય તો કોઈનું વાત ન માને સીધા આમ જો ખસકાવે. પણ ના ના આજને આપણે ભેગા હતા ને ત્યાં તો બહુ પડારે શીખતા હતા કે મારો સાગર શહેરમાં રહે છે એને તારા છોકરા કરતા સારો કામ ધંધો કરે છે અને હું ત્યાં જાય છે એવી સુખી રહીશ એવી ખુશ રહીશ ને કે અહીંયા નથી રહેતી એવા પડારા શીખતા હતા તારા મોટા આ બા. મને ખબર છે હંધી ખબર છે આ શાંતુ ડોહી પાસે બેહી નકરી વાતો ને ફડાકાત કર્યા પણ છે ને અહીંયા આવીને હવે કોઈ શાંતુ ડોહી મળે નહીં એટલે બસ થોડા નિમાણા થઈ ગયા હોય. આ કોક બેહવા જેવું હોય ને જેવું કોક હોય તો એની યાર બેહીને વાત કરે કે નહીં? હવે એવું કોઈ હોય નહીં પછી શું થાય કયો? શાંતુ ડોહીન પાસે કાંઈ નહીં આ મારી પાસે બેઠા હોય ને તોય પડારા શીખતા હોય. પણ ઈ ન્યાનું વાતાવરણ જ એવું છે ને કામ ધંધો કાંઈ આપણે હે આ નવરા બેહીને સીધા ફાંકા ઠોકવાના હોય તો પછી ઈ જ થાય ને. અને અહીંયા શું છે આ નકરું બધું દોડધામ વાળું છે સવારે કોક ઉઠીને વયો જાય ને કોક આવે ને કોક જાય કઈ નક્કી જ ન હોય ક્યારે કોણ શું કરે. ના ના આ તારા મોટા બાસ કહેતા હતા કે મારી વોક પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. એ મને એવું નથી લાગતું કે એની વહુને હાસવતી હશે. હા સૌતા તો હોય ને યાર તમે કેવી વાત કરો છો? અહીંયા કઈ કામ ન હોય ને એટલે મોટા બાન મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય. હું આ કઈ કામ હોય તો કઈ કામ બોલવાનું મન થાય ને આ નકરું ખાય એ બધું પડ્યું રહે પેટમાં તો શું થાય પછી કઈ બોલાય નહીં ભાર થઈ જાય. એક તો ઈ જબરા પાછા તો એ વાત હાસી કા પણ આ તો મને લાગ્યું ને તે મેં તને કીધું કે હવે તમને એવું બધું દેખાય બા પણ એવું ન હોય તમે સમજો અહીંયા છે ને એને વાંધો નથી કાંઈ. હવે એ મોટા બંધ ફાવી ગયું છે બાકી દી નો કે હાલ બેટા આપણે વયા જઈ. આ તે દી મેં આવતા વેત જ નહોતું કીધું આ તમારો ઉપાડો હતો અહીંયા રહેવાનો તમે તમે અહીંયા રહ્યો હું મોટા બા વયા જાય હાલો મોટા બા આવું છે. મોટા બા કાંઈ ન બોલ્યા. હા તો ઈ તો કહું છું કાંઈ બોલ્યા ન બોલ્યા એટલે એનું રહેવાનો મતલબ હું જો કાંઈ રહેવું છે ને. ના ના મન નથી લાગતું કે આ રહે આ થોડા વખતમાં પાછા આવી જાય મને એવું લાગે છે. અરે બા હવે તમે બહુ કરી છે હો. હવે ઈ પાછા આવી જાય તો હું વાંધો ઘર તો છે જ તે. હવે આપણે અહીંથી ખસકાવી તો ઉધાર સારું હું એમ કહું છું. તને તો આવ્યા નથી ને એ પહેલાનો ઉપાડો છે કે જાય તો ખરા પણ પાછા આવી જાવું છે. મને એ નથી ખબર પડતી કે તને શહેરનું વાતાવરણ કાં નથી ગમતું.
નો ફાવે નો ફાવે બા. હવે મારે એવું હંધુય તમને કહેવાનું હે? અહીંયા મને છે ને કાંઈ મન નથી લાગતું ને અહીંયા છે ને માંદો પડતો હોય ને એવું થાય છે. હજુ નકરી આળા ચડે નકરો હું જ કરું છું. ન્યા તડકામાં રખડતો હોય આ કાર્યો થઈ ગયો તો ન્યા આ વાન ઉઘડો જ તારો. પણ વાન નથી ઉગાડવા મારે. અહીંયા હાન ભૂલાઈ જાય વાન નહીં કરતા. કાંઈ નહીં હવે જોઈ અને થોડા દી પછી વયા જાવ આપણે બસ. થોડા દી કરીને તમે ટાળ નાખશો. આ છોકરો ટળી જાય વાંધો નહીં પણ એન્જિન પીડ્યું રહેવું છે. હા હાલો સેટા થાવ જાઓ તમારા ટાઢામાં. હું અહીંયા છે ને હા માંદા પડે ને તો એ કહેજો કે બહુ ટાઢામાં રહીને તે હેરાન થઈ. આ હુઈ જાવ આમ શું કહું છું. આ બીજો ઈસ કે હુઈ જાવ ને અંદર નથી હું માનશે નહીં પાછા કોઈ દી. કોઈનું માને નથી મારું શું માને. કંટાળો આવે શું કરવાનું આવે. આવું બધું શું કરશો કરતા છે. આદિ અહીંયા શું કરે છે તું? મંજીરા વગાડું તે બેઠો છું તો ત્યાં બીજું શું કરતો હોય અહીંયા. અરે પણ એ વાત નથી. તને અહીંયા શું કામ લાવ્યા છે કે બે કામ શીખે અને સારી એવી આવક મેળવે. અહીંયા કઈ આમ પગ ઉપર પગ ચડાવીને મોજ કરવા નથી બોલાવ્યો મેં. કામ કરવા જાવ એમ. આ ગયો તો ઓલા પણ ખબર છે ને હવે આ બધા કડવા બોલી વાળા મારી પાસે ન હાલે હો. હું કોઈને સાંભળું નહીં કઈ વાત કરશો તે. સાંભળો નહીં ને તો બે પૈસા કમાવે નહીં. હા તારા મમ્મી મને વાત કરતા હતા મતલબ મારા કાકી કે મારે ગામડા કરતા વધારે આવક મેળવવી છે તો શું કરાય? તો છે ને સરખી રીતે આ લગનથી કામ કરાય. પણ એ તો આપણે કરવું નથી. આ ન થાય. આ બધા તારી જેવા હોય ને એટલે મગજ ભેગા જ ન થાય. મગજ મારી જેવો કોકનો હોત તો ભેગું થાત પણ આ લાગતું નથી ભેગું થાય. શાંતિ રાખવી પડે. આ નવા હોય ને ત્યારે બહુ શાંતિ રાખવી પડે. કોઈક બે વેણ કહી જાય ને તો સાંભળી લેવું પડે પણ નહીં આપણે તો બોલ્યા વગર ચાલતું જ નથી. મુફત બોલવું જ છે આપણે. કઈ હેનો જાતો બે હડબતના મોકો ઊભી પૂછડીએ ભાગે કે નહીં? હા તમારા લોકોનો આ જ વાંધો. આપણે એની ભલાઈ ઈચ્છીને ગામડેથી અહીંયા લાવીએ અને કામ શીખવવાની કોશિશ કરીએ પણ નહીં. હા ભાઈ આ સલાહ દઈ દે. તારો સમય છે અત્યારે એટલે તું છે ને બધું કરી. હા તારે પણ મારી જેવો સમય ઊભો કરવો હોય ને તો મહેનત કરવી પડે. આ રાત દિવસ કમાવવું પડે ત્યારે આ બધું ઊભું થાય. ભાઈ વળ ખાવા કહેવાય ને 12 કલાક સુધી વળ ખાવાના કોકના ત્યાં હેઠે અને એ પછી મહિને પગાર આપે એમાં આપણે રોડવવાનું અને આપણને ઘૂસતા હોય જુદા ગમે ત્યારે હાંકી નાખવાના. તારી ખેતર અને ખેતી કરતા તો ત્યાં કોઈ કાંઈ ન કે મારે ઢેફું જેમ ભાંગવું એમ ભાંગવું ન ભાંગવું હોય ન ભાંગવું. એટલે તો અત્યારે આ હજુ ને હજુ પેલા ગાર વાળા ને નળિયા વાળા મકાનમાં રહ્યો છો. એમાં મને કાંઈ વાંધો નહીં તો સારું જ છે હંધુય. આ મને એમાં જ ગમે છે. આ તે નાખ્યા પતરા તપેડો આ નખાતા છે અહીંયા. એ આ તો બહાર બેસવાની જગ્યા છે બાકી અંદર બધા રૂમમાં એસી મુકાવેલા જ છે ને અને મારે પણ આ બધું પેક કરીને એસી મુકાવવાનું છે. મરી જાહો આ પિંજરામાં છે ને એક દાડો મરી જાહો. આ ડોહું ખુલ્લું રખાયા ને અને કંઈક ફળિયું કરાય હરખું અને આ તો ડબ્બો કરી નાખ્યો ને બધી બાજુ હું ન્યાય ટાઢા પવનને શું કરવો ગુડવો છે વાત કરશો તે. આ આવ્યું નોખી નવાઈનો ખર્ચો કરતા ગમે ને ઠોક્યું કંઈક આમ ને કંઈક ઊભું ને કંઈક ત્રાહું રહોડું ખબર નહીં કઈ ભાતનું બનાવ્યું છે. આ તમારા સુલા કરતા તો હાથ તો ખારું છે હો ભાઈ રહેવા દે ને ભાઈ. એક તો હા લાકડા ઉપર લાકડા ઠીસો પછી આગ તો થાય કે થાય ન થાય તો કાંઈ નહીં. હા સમય છે ને જમવાનું પણ નથી મળતું. ભાઈ તમને ફૂંક મારતા ન આવડે ને ન થાય તમને આવડવું જોવે ને. એના કરતા તો આ સારું ને આ ગેસ કેરો ચાલુ ને આ લેટર દીધું એટલે તા બસ એ તમે તમારી પાસે રાખો અને તું મને સલાહ ન આપ. મારે અમે અહીંયા થોડા દી રહેવું છે અને નીકળી જવું છે. મારે કાંઈ રહેવું નહીં તમને ફાવતું નથી. નગરે રખાય નહીં તારે જેવાને તારે જેવાને રાખીને કરવું હું ગામનું હું મારે સાંભળવું પડે ઉલટાનું. આ કોને લઈ આવ્યો ગામડેથી આને કઈ કામ તો આવડતું નથી ને આપણે શીખવાડવાનો પ્રયત્ન કરીએ તો ઉલટાનું આપણે સંભળાવીને વિયો જાય. કયો સંભળાવે છે હે? હાલ તો એની પાસે હાલ. બસ બાજતા જ આવડે. આ બાજવા છે બીજું કઈ આવડ્યું છે જિંદગીમાં? જો મગજને પહેલેથી શાંત રાખ્યો હોત ને તો અત્યારે આ દિવસ જોવાના વારા ન આવ્યા હોત. પણ દિવસ સારા છે. અમે છે ને સવારનો દિવસ સારો જોઈએ ને સાંજે ને રાતે હુઈ. આ તમારે જેમ લોહી ઉકાળા નથી કરતા. આ તો અહીંયા પડ્યા રહ્યો ને પાછા હવા કરો. અમારે તો બહુ સુખ છે. શું સુખ તંબુરો? અમારે તો સુખ જ છે ને. શું વાંધો છે? એ શાંતિની જિંદગી છે. સવારે કામે જઈએ સાંજે આવી જઈએ એને મસ્ત પોતાની રૂમમાં એસી ચાલુ કરી ટીવી ની સામું એને પગ પર પગ ચડાવીને ટીવી જોતા હોય મોબાઈલ જોતા હોય.
બહાર ફરવા જઈએ. આ મને નહીં સમજાય ને મારે સમજવું નહીં કારણ કે એ તમને બધું મુબારક ને તમને ફાવે એ કરો મજા આવે એમ કરો બરોબર છે. આ તમને શરીર બગાડતા આવડે છે બગાડો જેમ બગાડવું હોય એમ. અમારે કઈ એવું લેવા દેવા છે નહીં એ નથી. આપણે તો જેમ ફાવે ને એમ રહેવાનું. આ ભગવાને હંધું આપ્યું છે એ બધું આપ્યું આપણને એમાં જ ભોગવવાનું હોય. આપણે શું છે ને વધારે ભૌતિક સુવિધાઓ ભોગવવા જાય ને એટલે હેરાન થાય. તારે છે ને અમારી પંચાયત કરવાની કોઈ જરૂર નથી. જો તારે કામ ન કરવું હોય ને તો કઈ વાંધો નહીં, પણ જો કાકી મને કહે છે ને એટલે હું ચોખ્ખા શબ્દમાં કહી દેવાનો છું કે તમારા આદિને તમે ગામડે લેતા જાઓ, એ અહીંયા કાંઈ કામનો નથી. આ હું તો રાત જોઉં ક્યારે મારા બા બોલે ને હું સીધો એને લઈને ઉપડું. આવું જ કરજો એટલે કોઈ દી 2 પૈસા નહીં રડો, અને 2 પૈસા થા હોય નહીં ને 2 પાંદડે તો હસોડા નહીં થાય. મંદી આવે ને તઈ કહેજે હો. અને તઈ મને કહેજે તઈ છે ને પટારો ભરીને છે ને તને પૈસા આપી. વાત કે આ બતાવવાનું ન હોય બધાને, તમને બધાને બતાવી તમે છે ને સરી જાવ એવા છો. હોય તો બતાવે ને. હા, ખીચામાં 5 રૂપિયા વાપરવાના નથી, એ શું બતાવવાના? તું છે ને માથાકૂટ કરીમાં નાનો છો ને તો નાનો થઈને રે. આ મારી યારે મોટો થવાની કોશિશ ન કરતો ને ફેરવી નાખી જડબું હોતે. બસ કરો, મનમાં આવે ને એ કરો. કરી જ ન્યા ક્યાં ક્યાં લે આલે લે આલે. આ ધૂળ વાળા છે ને સાણ વાળા હોય ને તો વધારે સારું. ગારા વાળા કરીને આવું એક દી.